શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં સમજાવે છે કે ધ્રુવજીએ યમુનાજીના તટ પર આરાધન કર્યું છે. નિત્ય યમુનાજીનું પાન કરે, યમુનાજીનું સેવન થાય અને શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી એમના પર જલ્દી પ્રસન્ન થયા છે. ધ્રુવ પરાશરાભીષ્ટ દે. ઠાકોરજી તો શ્રી યમુનાજીને આધીન છે. યમુનાજી કૃપા કરે તો ઠાકોરજી પણ જલ્દી પ્રસન્ન થઈ જાય. અને પ્રભુ આજે ભક્તના દર્શન કરવા પધાર્યા છે. જો આપણે બધા તો ઠાકોરજીના નિત્ય દર્શન કરીએ, હજારો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં આવ્યા હોય, પણ ભગવાનની દ્રષ્ટિ પણ પોતાના એવા કોઈ ભક્તને ભીડમાં શોધી રહી હોય કે જે ભગવાન પાસે કઈ માગવા ના આવ્યા હોય, પણ એ ભગવાનને માગવા આવ્યા હોય. આપણે બધા પ્રભુની સન્મુખ જઈએ છીએ, માગણીનું કેટલું લાંબુ લિસ્ટ હોય છે. મને ગાડી જોઈએ, બંગલા જોઈએ, પદ જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, સંતાન જોઈએ, ખુરશી જોઈએ, અને એ બધા લિસ્ટમાં ખોડામાં ક્યાંક મને ભગવાન પણ જોઈએ. એમ ભગવાન પણ જોઈએ ત્યાં સુધી ભગવાન ના મળે વૈષ્ણવ. મને પ્રભુ જ જોઈએ, બીજું કઈ નહીં. એ ત્રણ ભાવ હશે તો ઠાકોરજીને પણ સામે ચાલીને તમને મળવાની ઈચ્છા થશે. ભગવાન પાસે માગવા ઘણા હોતા હોય, પણ ભગવાન નહીં માગવા બહુ ઓછા હોતા હોય. એવા ભક્તની પ્રતીક્ષા પ્રભુ કરતા હોય છે. એટલે વૈષ્ણવ ભક્ત જયારે ભગવાનના દર્શન કરે ને, ત્યારે ભગવાન પણ ભક્તના દર્શન કરીને બહુ પ્રસન્ન થાય. એટલે આ વિવેક સમજો, ધ્યાન રાખો કે આપણે જયારે ઠાકોરજીની સન્મુખ જઈએ, સેવામાં હાથ પવિત્ર કરવા જાઓ કે પ્રભુના દર્શન કરવા જાઓ, ત્યારે સ્વચ્છ સુઘડ થઈને સુંદર વસ્ત્ર પરિધાન કરીને પ્રભુની સન્મુખ જવું જોઈએ. આપણને જોઈને ઠાકોરજી પણ પ્રસન્ન થાય છે. આપણે લોકો ઉલટો કરીએ. સવારે સેવામાં હાથ પવિત્ર કરવા જોઈએ, માથાના વાળના ઠેકાણા હોય, લગર વગર કપડાં પહેર્યા હોય, પરસેવાથી રેબઝેબ શરીર હોય, કોણ આપણને ત્યાં જોવાનું છે? અને કોઈ લગ્નમાં, પાર્ટીમાં, રિસેપ્શનમાં ક્યાંય જવાનું હોય તો મારે આમ કહેવાની જરૂર છે ખરા? 3-4 કલાક બ્યુટી પાર્લરમાં બગાડીએ, અપ ટુ ડેટ તૈયાર થઈને પરફ્યુમ છાંટીને જઈએ, કેમ કે ત્યાં દુનિયા આપણને જોવાની છે. અને દુનિયાના લોકો કદાચ આપણને જોશે તો આપણને શું આપી દેશે? જેને માટે જીવનભર આપણે પરિશ્રમ કરીએ, ઘસાતા રહીએ ને કઈ સાર ન નીકળે, એનું નામ સંસાર. અને પ્રભુ પ્રસન્ન થઈ જાય ને તો ક્ષણ માત્રમાં પોતાના સ્વરૂપાનંદનું દાન આપણને કરી દે, એના સુખનો આપણે વિચાર નથી કરતા. એટલે આપણે ત્યાં પદ્ધતિ છે કે સુંદર વસ્ત્ર પરિધાન કરી સ્વચ્છ થઈ, મુખમાં એલચી કે મુખવાસ, પ્રસાદી બેરી લઈને સેવામાં જવું. આપણા મુખની દુર્ગંધ પણ પ્રભુને ના આવે. અત્તરાદી લગાડીને જવું. ઠાકોરજીના સુખનો ત્યાં વિચાર છે. કારણ કે ભક્તના દર્શન કરીને પ્રભુ પ્રસન્ન થાય. આજે પ્રભુ પોતે ભક્તના દર્શન કરવા પધાર્યા. ધ્રુવજી પ્રસન્ન થઈ ગયા. શું સ્તુતિ કરું પ્રભુની? પ્રભુએ આજે કૃપા કરી. શબ્દથી પ્રભુની સ્તુતિ કરે, પેલા તો નેત્રના અશ્રુથી પ્રભુનું પાદ પ્રક્ષાલન કરી રહ્યા છે. અને જુઓ, ભગવાનને સંભળાવવા માટે કોઈ શબ્દોની આવશ્યકતા નથી. પ્રભુ અંતર્યામી છે, અંતરની ભાષા સમજે છે. ભગવાન યદિ શબ્દો સાંભળતા હોય ને તો કદાચ મને લાગે છે ભગવાનને 4000 ભાષાઓ શીખવી પડે. હું ઘણી વાર કહું, એક મંદિરમાં એક વિદ્વાન પૂજારી વેદના મંત્રોથી પ્રભુની સ્તુતિ કરતા હતા, અને બાજુમાં 5-6 વર્ષનું એક બાળક હાથ જોડી આંખો બંધ કરી મનમાં કંઈક ગણગણાટ કરતો હતો. પેલા પૂજારીએ વિચાર્યું, પંડિતે વિચાર્યું, આટલું નાનું બાળક છે અને કયા મંત્રો આવડતા હશે, શું સ્તુતિ કરતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્રો બોલે છે, કઈ પ્રાર્થના ગાય છે? મહારાજ, હું તો ભણેલો નથી, મને તો કઈ શબ્દોનું પૂરું જ્ઞાન પણ નથી, કઈ બોલતાય નથી આવડતું, પણ હું દરરોજ અહીંયા ભગવાનની સામે મંદિરમાં ઉભો રહીને આંખ બંધ કરી
આખી કક્કા બારકડી મનમાં બોલીને ઠાકોરજીને કહું કે ભગવાન તમને જે અક્ષર જ્યાં ઠીક લાગે તમે ગોઠવી લેજો. વિચારો કોની પ્રાર્થના પ્રભુ સુધી પહેલા પહોંચે. ઠાકોરજી ભાવની ભાષા સમજે છે, મનની ભાષા સમજે છે. ધ્રુવજીને ચટપટી લાગી છે ને ત્યારે ઠાકોરજી કૃપા કરી વેદ સ્વરૂપ પોતાના શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલને કરાવ્યો અને પ્રભુ દ્વારા પ્રદત્ત એ વાણી દ્વારા ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. મારી સુષુપ્ત વાણી કર્ણ ત્વચા ઇન્દ્રિયોને જાગૃત કરે છે. તો એ પરમપરસ્વ આપને વંદન કરું છું. અને સ્તુતિ કરતા કરતા ધ્રુવજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરી મને કોઈ ભગવતીઓનો સંગ આપજો કે જેમનો સંગ કરતા કરતા હું આ ભવસાગરને તરી જઉં. ભગવાને વરદાન આપ્યું. હજી સુધી કોઈને મળ્યું નથી. હું ધ્રુવ સ્થાન હું તને આપું છું. ગ્રહ નક્ષત્ર તારાઓ જેની પ્રદક્ષિણા કરે છે. 36,000 વર્ષ ધર્મપૂર્વક તું ત્યાં રાજ્ય કરીશ અને પછી જ્યાં ગયેલો પાછો ક્યારે ધરતી પર ના આવે એ મારા પરમ ધામને તું પામીશ. ઠાકોરજીના કૃપાપાત્ર થયા. આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે અને ઠાકોરજી નિત્ય એ બારીમાંથી અખંડ દર્શન એમને આપે છે. એવા પ્રભુના પરમ ભક્ત થયા. ત્યાર પછી 17 અને 18મા અધ્યાયમાં ઋતુરાજાનું ચરિત્ર કહેવાયું. ધ્રુવજીના વંશમાં અંગ થયા. અંગના પુત્ર વેન થયા. વેન બહુ નાસ્તિક હતા. પ્રજામાં ધર્મ કર્મ બધું બંધ કરાવ્યું. યજ્ઞો બંધ કરાવ્યા. પ્રજાને ખૂબ પ્રતાડિત કરી. પછી પ્રજામાં બળવો થયો. વેનને માર્યો પ્રજાએ. એના બાહોનું મંથન કર્યું. એમાંથી પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. પૃથ્વી ગાયનું રૂપ લઈને આવી અને પૃથ્વીનું દોહન કર્યું. પૃથુ રાજા પેલા નાગરિક જીવનની કોઈ કલ્પના નહીં કરી હતી. પર્વતના શિખરો તોડીને સમતળ બનાવ્યા. તળેટીના સ્થાન, શહેર, ગામ, નગર, રબારીઓના નેસડા, ગૌશાળા, સોના રૂપાની હીરાની ખાણો, આ બધી વ્યવસ્થા પૃથુએ કરી. બધાને આજીવિકાના સાધન આપ્યા અને પૃથુના નામ પરથી આ ધરાનું નામ પૃથ્વી થયું છે. પૃથુ રાજાએ 99 યજ્ઞો કર્યા. ભગવાન પ્રસન્ન થયા. કહ્યું માગો. પૃથુ રાજાએ શું માગ્યું? જો વૈષ્ણવ, ઠાકોરજી પ્રસન્ન થઈને માગવાનું કહે ને તો ક્યારે પ્રભુ પાસે લૌકિક માગવું નહીં. ઉલટું ઠાકોરજીનું નામ છે સંસાર વેરી. પ્રભુ તો લૌકિકના શત્રુ છે. ઠાકોરજીને લૌકિક ક્યારે ના ગમે. અને લૌકિક સુખ તો ભાગ્યને પુરુષાર્થી મળી જશે તમને. ભગવદીઓ આપણને શીખડાવ્યું છે શું માગવું. જો એટલા માટે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક પણ પ્રાર્થનાઓ નથી ગવાતી. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, અષ્ટ સખા કે કોઈ પણ અત્યાર સુધી કોઈ આચાર્ય કે ભગવદી વૈષ્ણવ એક પણ પ્રાર્થના નહીં ગાઈ હોય. પ્રાર્થના કોને કહેવાય? ભગવાન મને બળ દો, મને બુદ્ધિ દો, મને તેજ દો, મને શક્તિ દો. આપણે ગાઈએ ને, ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત્ય ગાઈએ ને થાય અમારા કામ. અમારા કામ થાય એટલે તને ભજીએ. પ્રાર્થનામાં માગણી છે. લાગણી હોય ત્યાં ક્યારે માગણી ના આવે, અને માગણી આવે પછી લાગણી ટકે નહીં. વૈષ્ણવ, તમે વિચારો કે દરરોજ કોઈ વ્યક્તિ તમારી પાસે માગ કરતું હોય અને એ વ્યક્તિ અચાનક તમને રસ્તામાં સામે મળે તો તમે નજર બતાવીને રસ્તો બદલી લો કે ના મળો, કે સામેથી મળવા જાઓ. હમણાં કંઈક માગશે, બસ આવ્યો ને તો કંઈક માગશે. એમ વારે ઘડીએ પ્રભુ પાસે કોઈ માગે ને એ ઠાકોરજીને ના ગમે. અને પ્રભુ પાસે તમે કઈ માગો એનો અર્થ શું થયો? કે ભગવાનને ખબર નથી કે મારે શું જોઈએ છે. ભગવાનના અંતર્યામી તો પર અવિશ્વાસ કરવો. પ્રભુ પર છોડી દો.
ક્યારે કયા જીવને શું વસ્તુની આવશ્યકતા છે, શેનાથી એનું કલ્યાણ થશે, એ આપણા કરતા પ્રભુને વધારે સારી રીતે ખબર છે. અને માગી માગીને આપણે બે હાથે માગીએ છીએ, આપવા વાળો 1000 હાથે આપવા બેઠો છે. ઘણી વાર કોઈ એક માં સાથે એનું 5-6 વર્ષનું બાળક દુકાનમાં મમ્મી કઈ ખરીદી કરવા આવી, બહુ મજાનો સુંદર બાળક, ત્યાં પેલો ચોકલેટનો ડબ્બો હતો, પેલો ટગર એ ચોકલેટ સામે જોયા કરે અને દુકાનદારના મનમાં થોડું વાત્સલ્ય આવ્યું. હા બેટા લઈ લે, તને જોઈએ ચોકલેટ લઈ લે માંથી. પેલા એ ના લીધી. બીજી વાર પેલા દુકાનદાર કાકાએ કહ્યું, બેટા શર્માને હું કહું છું ને લઈ લે. પેલા એ ના લીધી. મમ્મી કે બેટા અંકલ કે છે લઈ લે ને, કેમ નથી લેતો? કે ના મમ્મી નહીં લઉં. પેલા દુકાનદારે ઢાંકણું ખોલી મુઠ્ઠી ભરીને ચોકલેટ એના ખિસ્સામાં ભરી દીધી. રસ્તામાં પેલી મમ્મી આમ ગુસ્સો માર્યો, બહુ વાયડો થતો હતો ને પેલા અંકલ ક્યાં ના કહેતા હતા લઈ લે, મફતમાં મળતી તે નતો લેતો. છોકરાએ બહુ સરસ કહ્યું, મમ્મી હું મારા હાથે ચોકલેટ લે તો મારા હાથ કેટલા નાના, કદાચ 2-4 આવત, પણ મેં ના લીધી, પેલા અંકલે તો મારા બંને ખિસ્સા ભરી દીધા. ફાયદામાં કોણ રહ્યો? એ માગી માગીને આપણે બે હાથે માગી, આપડો 1000 હાથ વાળો બેઠો છે. ઠાકોરજી પાસે માગવું નહીં. એટલે આપણે ત્યાં પ્રાર્થના નહીં, જો આપણે ત્યાં સ્તોત્ર છે, યમનાષ્ટક, સર્વોત્તમજી, ગિરિરાજધાર્યાષ્ટકમ, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ સહસ્ત્ર નામ, મધુરાષ્ટક. સ્તોત્ર કોને કહેવાય? જેમાં પ્રભુના નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા પ્રભુની સ્તુતિ કરવામાં આવી, જેમાં ભગવાનના ગુણગાન હોય, સ્તોત્ર. બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, નવરત્ન, ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય, સિદ્ધાંત રહસ્ય, સેવાફલ, આ બધા ઉપદેશાત્મક ગ્રંથો છે મહાપ્રભુજીના. આપણા વૈષ્ણવી જીવનમાં કઈ રીતે આગળ વધવું અને ક્યારે કોઈ અવરોધ આવે તો કઈ રીતનું નિરાકરણ શોધવું, એ શ્રી મહાપ્રભુજી આપેલો ઉપદેશ છે. હું વૈષ્ણવને ઘણી વાર કહું કે આ ઘણા બધા પાઠ વૈષ્ણવને મોઢે આવડતા હોય, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય, ખાલી મોઢે કડકડાટ પાઠ કરવાથી હેતુ નહીં સરે, જ્યાં સુધી એના મર્મને તમે નહીં સમજો. એ શ્રી મહાપ્રભુજીના ઉપદેશનો અર્થ સાથે ચિંતન કરો, ત્યારે વૈષ્ણવી જીવનનો બોધ મળે. સ્તોત્રનો પાઠ થાય અને આ ઉપદેશાત્મક ગ્રંથોનું મનન ચિંતન કરવું જોઈએ. ત્રીજો પ્રકાર છે વિજ્ઞપ્તિ, જેમાં ભગવાનના કે કોઈ ભગવતીના સુખ માટેની અલૌકિક કામના કરવામાં આવી હોય. ભગવતીઓ શીખડાવ્યું છે, ય માગો ગોપીજન વલ્લભ, માનુષ જન્મ और हरि सेवा, ब्रज बसो मोहे दीजे सुलभ. મને મનુષ્યનો દેહ મળે, બ્રજવાસ મળે, નિત્ય આપની સેવા મળે, અને કોઈ મારો પરિચય પૂછે કે તું કોણ છે? વલ્લભ કુલ કો હું ચેરો, વૈષ્ણવ જન કો દાસ કહાઉ. કુમારી ગૌરવથી કહો કે હું શ્રી વલ્લભ કુલનો સેવક અને વૈષ્ણવનો દાસાનો દાસ છું, એ મારો પરિચય છે.